હેલો દોસ્તો, આજનો આપણો લેક્ચર છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ પર. તો જો હવે માનો કે તમારે કોઈ એક સ્થળ પર જવું છે, તો તમને ખ્યાલ છે કે એ સ્થળ પર જવા માટેના ઘણા બધા રસ્તાઓ છે, પરંતુ તમે શું કરો છો તો કે કોઈ એવો રસ્તો સિલેક્ટ કરો છો કે જે ટૂંકો હોય અને ટ્રાફિક વગરનો હોય. શું કામ? તો કે તમે ઝડપથી પહોંચી શકો અને સલામત રીતે પહોંચી શકો. તો સેમ અહીંયા પણ આલ્ડીહાઇડ અને કીટોન બનાવવા માટેની તો ઘણી બધી પ્રક્રિયાઓ છે, પરંતુ એમાંથી આપણે માત્ર કેટલીક એવી જ પ્રક્રિયાઓ ધ્યાને લઈશું કે જેના દ્વારા આલ્ડીહાઇડ અને કીટોન સરળતાથી બને, ઝડપી બને અને વધુ શુદ્ધ માત્રામાં બનતા હોય. હવે એમાં પણ એવું છે કે એ અગત્યની પ્રક્રિયાઓ એને આપણે 3 વિભાગમાં વહેંચીએ છીએ. આ અગત્યની પ્રક્રિયાઓ છે એમાંથી ઘણી પ્રક્રિયાઓ એવી છે કે જેના દ્વારા તમે આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવી શકો છો. અમુક પ્રક્રિયાઓ એવી છે કે જેના દ્વારા તમે માત્ર સ્પેસિફિક આલ્ડીહાઇડ જ બનાવી શકો, જ્યારે અમુક પ્રક્રિયાઓ એવી છે કે જેના દ્વારા માત્ર તમે કીટોન બનાવી શકો છો. તો જો પહેલા આપણે શું કરીએ કે પહેલા આપણે એવી પ્રક્રિયાઓ કવર કરીએ કે જેના દ્વારા આલ્ડીહાઇડ પણ બને અને કીટોન પણ બનતો હોય. તો એમાંની પહેલી પ્રક્રિયા છે આલ્કોહોલનું ઓક્સિડેશન. કે જો તમે આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો તમે આલ્ડીહાઇડ પણ બનાવી શકો છો અને એમના ઓક્સિડેશન દ્વારા કીટોન પણ બનાવી શકો છો. પ્રક્રિયા એક જ છે, આલ્કોહોલ. એમાં જુદા જુદા ઓક્સિડેશન કરતા તમે વાપરશો તો તમે આલ્ડીહાઇડ પણ બનાવી શકશો અને કીટોન પણ બનાવી શકશો. અહીંયા આપણે જોઈએ કે કેવી રીતના. તો આપણું પહેલી જ બનાવટ છે કે આલ્કોહોલમાંથી આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ. અચ્છા, જોઈએ કે આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા કેવી રીતના મેળવી શકાશે. તો હવે જુઓ, આપણી પાસે જુદા જુદા 3 પ્રકારના આલ્કોહોલ અવેલેબલ છે: પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. જો એમાંથી તમે પ્રાથમિક આલ્કોહોલ લેશો તો એમાંથી 2 નિપજો મળવાની શક્યતા છે. એક આલ્ડીહાઇડ મળી શકે અને બીજું કાર્બોક્સિલિક એસિડ પણ મળી શકે. તો ક્યારે આલ્ડીહાઇડ મળશે અને ક્યારે કાર્બોક્સિલિક એસિડ મળશે, તો એમનો આધાર એમાં લીધેલા ઓક્સિડેશન કરતા ઉપર છે. અચ્છા, એવી જ રીતના જો તમે દ્વિતીયક આલ્કોહોલ લેશો તો તમને હંમેશા કીટોન જ મળશે. યાદ રાખો કે જો તમે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવો છો તો નિપજ તરીકે હંમેશા કીટોન જ મળશે. અને જો તમે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવવા જશો તો ક્યારેય તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન શક્ય છે નહીં. હા, કેટલીક શક્યતાઓ એવી છે કે જો પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં એમનું ઓક્સિડેશન કરાવવામાં આવે તો એમનું ઓક્સિડેશન થઈ પણ શકે, જે આપણે નેક્સ્ટ ટાઈમ આગળના લેક્ચરમાં જોઈએ છીએ કે ક્યારે એમનું ઓક્સિડેશન પણ થઈ શકે. અથવા તો તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન નથી થતું તો શું કામ નથી થતું, તો એ ડાઉટ આપણે આગળ સોલ્વ કરતા જશું. અચ્છા, જોઈએ કે ચલો કેવી રીતના પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ મળે અને આલ્ડીહાઇડ મળે. તો જો અહીંયા માનો કે આપણી પાસે છે પ્રાથમિક આલ્કોહોલ. એક્ઝામ્પલ લેતા જઈએ: CH3, CH2, CH2, CH2OH. ચલો, બ્યુટેનોલ છે. એમનું આપણે ઓક્સિડેશન કરાવીએ છીએ કોઈ ઓક્સિડેશન કરતા પદાર્થ વડે. ઓક્સિડેશન કરતા પદાર્થ તો એ નિપજ તરીકે આપણને આપે છે કાર્બોક્સિલિક એસિડ. CH3, CH2, CH2, COOH વત્તા H2O. અચ્છા, પણ ક્યારે અથવા તો અહીંયા કયા ઓક્સિડેશન કરતા લઈએ તો નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ મળશે? તો ખાસ યાદ રાખો કે જ્યારે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન, અહીંયા કયો આલ્કોહોલ છે તો કે પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન, જ્યારે તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરાવશો તો જ નિપજ તરીકે તમને કાર્બોક્સિલિક એસિડ મળશે. કાર્બોક્સિલિક એસિડ. પરંતુ જો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન તમે અહીંયાનો જ પ્રાથમિક આલ્કોહોલ એમનું ઓક્સિડેશન જો તમે નિર્બળ ઓક્સિડેશન કરતા વડે કરાવશો, અહીંયા પણ કરવાનું છે ઓક્સિડેશન પ્રાથમિક આલ્કોહોલ, ઓક્સિડેશન કરતા પદાર્થ યુઝ કરો છો, પણ કયા ઓક્સિડેશન કરતા તો કે જો નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ યુઝ કરશો તો નિપજ તરીકે તમે
આલ્ડીહાઇડ મેળવી શકો છો CH3 CH2 CH2 CHO H2O. તો શું બેમાં ડિફરન્સ છે કે આલ્કોહોલ પ્રાઇમરી છે, પરંતુ જો એમાં તમે પ્રબળ ઓક્સિડેશન કરતા યુઝ કરો છો તો નિપજ તમને મળશે કાર્બોક્સિલિક એસિડ, એનાથી નિપજ આલ્ડીહાઇડ મળતી નથી. અચ્છા, જો તમે ત્યાં ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે યુઝ કરો છો નિર્બળ ઓક્સિડેશન કરતા, તો નિપજ તરીકે હંમેશા મળશે આલ્ડીહાઇડ. અચ્છા, અહીંયા આપણે નોટ કરી દઈએ કે ત્યારે નિપજ શું મળે છે? આલ્ડીહાઇડ નિપજ તરીકે મળશે. અચ્છા, હવે જોઈએ આપણે સેકન્ડરી આલ્કોહોલ કે ચલો તમારી પાસે છે સેકન્ડરી આલ્કોહોલ CH3 CH2 CH CH3 દ્વિતીયક આલ્કોહોલ, અને એમનું તમે હવે ઓક્સિડેશન કરાવો છો ઓક્સિડેશન કરતા પદાર્થ વડે. ઓક્સિડેશન કરતા પદાર્થ છે અહીંયા. ચલો નિપજ શું મળશે? તો કે નિપજ તરીકે હંમેશા કીટોન મળે છે CH3 CH2 C ડબલ બોન્ડ O CH3 H2O. અચ્છા જુઓ, પણ અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે કોણ લઈ શકો? તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો પણ અને નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તો પણ નિપજ તરીકે હંમેશા કીટોન મળશે. ત્યારે જો આલ્કોહોલ તરીકે સેકન્ડરી આલ્કોહોલ હોય તો અહીંયા જો તમારી પાસે હવે સેકન્ડરી આલ્કોહોલ અવેલેબલ છે તો અને ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળ અથવા તો નિર્બળ ઓક્સિડેશન કરતા, બંનેમાંથી કોઈ પણ એક ઓક્સિડેશન કરતા હોવો જરૂરી છે. તો એના વડે જ્યારે તમે ઓક્સિડેશન કરાવો છો તો નિપજ તરીકે હંમેશા શું મળે છે? તો કે નિપજ તરીકે હંમેશા કીટોન મળે છે. અહીંયા તમે જુઓ છો કે ચલો અહીંયા ગ્રુપ કયું છે? તો કે કાર્બોક્સિલિક એસિડ છે. અહીંયા ગ્રુપ કયું છે? આલ્ડીહાઇડ છે. અહીંયા તમે ગ્રુપ જોવા જશો તો કયું ગ્રુપ જોવા મળે છે? તો કે કીટોન સમૂહ ધરાવતી નિપજ, એટલે કે નિપજ તરીકે કીટોન સંયોજનો મળે છે. અચ્છા, રહી વાત અહીંયા આપણી તૃતીયક આલ્કોહોલની. તો જુઓ, માનીએ અહીંયા તૃતીયક આલ્કોહોલ છે CH3 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 અહીંયા OH, આમનું આપણે ઓક્સિડેશન કરાવીએ છીએ. જુઓ, ચલો અહીંયા કોઈ છે ઓક્સિડેશન કરતા પદાર્થ. અહીંયા પ્રબળ પણ હોઈ શકે, નિર્બળ પણ હોઈ શકે. ચલો અહીંયા લઈ લઈએ પ્રબળ ઓક્સિડેશન, પ્રબળ અથવા તો નિર્બળ. અહીંયા આપણી પાસે છે તૃતીયક આલ્કોહોલ. અચ્છા, તો અહીંયા ઓક્સિડેશન થશે કે નહીં થાય? તો કે આનું ઓક્સિડેશન થઈ શકતું નથી, એટલે કે અહીંયા નિપજ મળશે નહીં. અચ્છા, શું કામ નહીં મળે? તો જો આની પહેલા પ્રાઇમરી અને સેકન્ડરી માટે નિપજો મળે છે, શું કામ? પહેલા એ જોઈએ, એટલે આનો આન્સર ઓટોમેટિક આવશે. જો અહીંયા તમે જોશો કે ચલો અહીંયાથી થાય શું? ઓક્સિડેશન થાય એટલે શું થાય છે? તો કે નિપજ તરીકે કોણ દૂર થાય છે? તો જુઓ H2O. તો જો આ ઓક્સિજન છે એ ક્યાંથી આવ્યો? તો કે ઓક્સિડેશન થાય છે માટે ઓક્સિજન તો આવશે, પણ અહીંયાથી શું થાય છે? તો જુઓ અહીંયાથી તો કે હાઇડ્રોજન દૂર થાય છે. જ્યારે હાઇડ્રોજન દૂર થશે તો શું થશે? જો અહીંયા આપણી પાસે છે આલ્કોહોલ, એમાંથી એસિડ મળે તો શું થયું? તો કે એક ઓક્સિજન, અહીંયા ઓક્સિજન ઉમેરાણો અને શું થયું? હાઇડ્રોજન દૂર થયા. તો જો બે હાઇડ્રોજન અને ઓક્સિડેશન થાય છે માટે ઓક્સિજન ઉમેરે H2O. તો અહીંયાથી નિપજ મળી શકે એની પાછળનું રીઝન એ છે કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન એની પાસે હાઇડ્રોજન હતા, એટલે એનું ઓક્સિડેશન થઈ શક્યું અને કાર્બોક્સિલિક એસિડ નિપજ મળી શકી. સેમ નીચેનામાં જુઓ કે અહીંયા આપણને મળે છે CHO. તો શું થાય છે? તો કે અહીંયાથી બંને હાઇડ્રોજન દૂર થઈ શકે, અથવા તો શું થાય? એક હાઇડ્રોજન અહીંયાથી, એક હાઇડ્રોજન અહીંયાથી, બે હાઇડ્રોજન દૂર થાય છે. પણ અલ્ટિમેટલી જો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન જો એની પાસે હાઇડ્રોજન હશે તો જ તેથી હાઇડ્રોજન દૂર થશે, એટલે કે ઓક્સિડેશન થશે. હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. એવી જ રીતના ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ઓક્સિડેશન. તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન એના ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે અને એના ઉપર ઓક્સિડેશન અનુભવાય છે. તો જો અહીંયા પણ શું થાય છે?
તો કે એના પરથી હાઇડ્રોજન દૂર થયા અને ત્યાં ઓક્સિડેશન અનુભવ્યું. ત્યાં ઓક્સિજન દાખલ નથી થતો પણ શું થાય છે, હાઇડ્રોજન દૂર થાય છે, માટે ઓક્સિડેશન થાય છે. સેમ અહીંયા પણ તમે જોઈ શકો, જો અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન, તો એની પાસે પણ હાઇડ્રોજન છે, તો શું થાય કે અહીંયાનો હાઇડ્રોજન અને અહીંયાનો હાઇડ્રોજન એ શું થાય છે, રિમૂવ થાય છે, જો H2 તરીકે, અને અહીંયા બનશે ડબલ બોન્ડ. તો આમાંથી હાઇડ્રોજન દૂર થયા એટલે શું થયું, ઓક્સિડેશન થયું અને નિપજ તરીકે કીટોન મળશે. તો અહીંયા પણ જો મારે આનું ઓક્સિડેશન કરાવવું છે તો શું થવું જોઈએ, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા કાર્બન પાસે હાઇડ્રોજન હોવો જોઈએ છે નહીં. તો આમનું તમે ઓક્સિડેશન કરાવી શકશો નહીં. પરંતુ કેટલાક સંજોગોમાં આમનું પણ ઓક્સિડેશન થઈ શકે. કયા સંજોગોમાં? અચ્છા, પહેલા અહીંયા રીઝન લખી દઈએ કે શું કામ ઓક્સિડેશન નથી થતું. તો રીઝન તરીકે કારણ કે OH સમૂહ ધરાવતા કાર્બન પાસે હાઇડ્રોજન ન હોવાથી ઓક્સિડેશન થતું નથી. અચ્છા, અમુક પ્રક્રિયામાં આનું પણ ઓક્સિડેશન થઈ શકે. કેવી રીતના? તો જો અહીંયા આ બંને કાર્બન, જો કાર્બન કાર્બન વચ્ચેનો બંધ જો કોઈ સંજોગોમાં તમે તોડી શકો તો એમનું પણ ઓક્સિડેશન પોસિબલ છે. પરંતુ જો CC બંધ તોડવામાં આવે તો ઓક્સિડેશન શક્ય બને છે. અને એનું એક્ઝામ્પલ અહીંયા આપણે, અચ્છા અહીંયા નીચે સમય જશે, અહીંયા જ લખી દઈએ. એક્ઝામ્પલ તરીકે જુઓ, એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણી પાસે છે આનું આજ એક્ઝામ્પલ CH3 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 OH. જો આનું ઓક્સિડેશન હું પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ વડે કરાવું અને ખૂબ જ ઊંચી ઉર્જા આપું, એટલે કે ગરમ કરવામાં આવે 500 કે 600 અંશ સેલ્સિયસ તાપમાને જો ગરમ કરવામાં આવે તો શું થાય, તો એ સમયે અહીંયાથી આ બંને કાર્બન કાર્બન વચ્ચેના બંધ તૂટે છે. એટલે કે અહીંયાથી CH3 અને અહીંયાથી CH3 છૂટું પડે અને પછી આમનું ઓક્સિડેશન થઈ એમાંથી કાર્બોક્સિલિક એસિડ મળે. તો નિપજ તરીકે મળશે તમને CH3 COOH વત્તા અહીંયા જે બંને મિથાઇલ સમૂહ દૂર થયા ને એનું પણ ઓક્સિડેશન થઈ જવાનું છે અને એમાંથી જેટલા હાઇડ્રોજન છે ને એ દૂર થઈ ત્યાં બે બે ઓક્સિજન દાખલ થઈ એમાંથી બનાવે CO2 2CO2 બે કાર્બન છે, બંનેમાંથી હાઇડ્રોજન દૂર થઈ ત્યાં જોડાવાના છે ઓક્સિજન CO2 વત્તા અહીંથી કેટલા હાઇડ્રોજન દૂર થયા, તો કે 6 હાઇડ્રોજન, તો એ બનાવશે 3H2O. તો જો અહીંયા આપણે એનું ઓક્સિડેશન કરી અને શું મેળવી શકીએ છીએ, કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ. પણ કઈ કન્ડિશનમાં, તો કે અમુક ચોક્કસ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં એમનું ઓક્સિડેશન થાય છે, અધરવાઇઝ ઓક્સિડેશન થઈ શકશે નહીં. તો આવી બાબતો તમારે ખાસ નોટ કરવાની છે. અચ્છા, સવાલ હવે એ થશે કે ચલો અહીંયા જે આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા અથવા તો નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરીએ છીએ તો એવા કયા ઓક્સિડેશન કરતાઓ છે કે જેના દ્વારા પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ મળશે. અચ્છા, એવા કયા ઓક્સિડેશન કરતા છે કે જેના દ્વારા હું પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ અથવા તો કીટોન મેળવી શકીશ. તો જો હવે પછી આપણે એમનું લિસ્ટ જોઈએ કે અમુક એવા પ્રકારના પ્રબળ ઓક્સિડેશન કરતા છે કે જેનાથી નિપજ તરીકે હંમેશા પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ જ મળશે. એ આલ્ડીહાઇડ કે કીટોન આલ્ડીહાઇડ આપતા નથી. અચ્છા, એવા કેટલાક ઓક્સિડેશન કરતાઓ છે કે જે આલ્ડીહાઇડ આલ્કોહોલમાંથી માત્ર આલ્ડીહાઇડ જ આપશે, એ કાર્બોક્સિલિક એસિડ આપશે નહીં. અચ્છા, પહેલા આનું તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે કેટલાક એવા ઓક્સિડેશન કરતાઓનું લિસ્ટ એમને કેટેગરી વાઇઝ જોતા છીએ. અચ્છા, ચલો તો શરૂઆતમાં આપણે પહેલા કેટલાક એવા ઓક્સિડેશન એજન્ટ લઈએ છીએ કે જે જો પ્રાથમિક આલ્કોહોલ સાથે જોડાયેલા જોવા મળે તો નિપજ તરીકે હંમેશા તમને કાર્બોક્સિલિક એસિડ જ આપશે, આલ્ડીહાઇડ કે કીટોન નિપજ તરીકે આપશે નહીં. ચલો તો એવા કેટલા પ્રક્રિયકો છે અને કયા કયા પ્રક્રિયકો છે તો અહીંયા આપણે લિસ્ટ બનાવતા જઈએ.
તો પહેલા આપણે જોઈએ કે પ્રાથમિક આલ્કોહોલ માંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટે વપરાતા ઓક્સિડેશન કરતા. અચ્છા જુઓ કયા કયા એવા ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, ઓક્સિડેશન કરતાઓ છે. તો એમાંનો પહેલો તમે જુઓ છો K2Cr2O7 વત્તા H2SO4. એટલે કે જ્યારે પ્રાથમિક આલ્કોહોલ સાથે પોટેશિયમ કે સોડિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડ લાગેલું જુઓ એટલે નિપજ તરીકે હંમેશા કાર્બોક્સિલિક એસિડ આપશે, આલ્ડિહાઇડ નિપજ તરીકે આપવાનો નથી. તો ખાસ અહીંયાનું જે રિએક્ટન્ટ છે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એ સ્ટ્રોંગ એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને જેવો બીજો પ્રબળ ઓક્સિડેશન કરતા તમે વાપરો છો KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેટ અને એમની સાથે જો સલ્ફ્યુરિક એસિડ જોડેલો જોવા મળે તો એ પણ નિપજ તરીકે તમને હંમેશા કાર્બોક્સિલિક એસિડ આપશે. પણ ખાસ યાદ રાખો શામાંથી? પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ આપશે. અને ત્રીજો એક ઇમ્પોર્ટન્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એ છે CrO3 એટલે કે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વત્તા H2SO4 સલ્ફ્યુરિક એસિડ. જો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ સાથે સલ્ફ્યુરિક એસિડ જોડાયેલો જોવા મળે તો એ શું બને છે? તો એ બની જવાનો છે H2CrO4 એટલે કે ક્રોમિક એસિડ બની જવાનો છે. અને આ જે ક્રોમિક એસિડ છે, ક્રોમિક એસિડ એ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, જે હંમેશા પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ જ આપશે. અને આમનું જે કોમન નામ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જેમને ઝોન્સ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. ઝોન્સ પ્રક્રિયક. જો ઝોન્સ પ્રક્રિયક છે, જીન્સ પ્રક્રિયક નથી, એ વાતનું ધ્યાન રાખજો. અચ્છા, તો હવે જો ઘણી વખત જે ક્વેશ્ચન્સ નીકળે છે એ એવી રીતના પૂછાવતા હોય કે નીચેનામાંથી કયા પ્રક્રિયક દ્વારા પ્રાથમિક આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થશે? તો એમાં માત્ર પ્રક્રિયકના નામ જ લખેલું હોય, ઝોન્સ પ્રક્રિયક, સેરેટ પ્રક્રિયક, કોલિન્સ પ્રક્રિયક. તો એ તમને ખ્યાલ હોવો જરૂરી છે. તો અહીંયાના જે કોમન નાઉન છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયાના ત્રણ, પહેલું પોટેશિયમ ડાયક્રોમેટ અથવા તો સોડિયમ ડાયક્રોમેટની સાથે સલ્ફ્યુરિક એસિડ, બીજું પોટેશિયમ પરમેંગેનેટ એમની સાથે સલ્ફ્યુરિક એસિડ, અને ત્રીજું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની સાથે સલ્ફ્યુરિક એસિડ એટલે કે ક્રોમિક એસિડ. તો આ ત્રણ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એવા છે જે નિપજ તરીકે હંમેશા કાર્બોક્સિલિક એસિડ આપશે. હવે જોઈએ આપણે કે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ નિપજ તરીકે આપતા હોય એવા કેટલાક ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો સેકન્ડ આપણા માટે બનશે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ નિપજ તરીકે મળતી હોય એવા ઓક્સિડાઇઝિંગ એજન્ટ વિશે. ચલો, તો એમાંનો પહેલો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે કે જે તમને સૌથી વધારે જોવા મળશે એ છે PCC. એટલે કે જો પ્રાથમિક આલ્કોહોલ આપેલો હોય અને એરોની ઉપર PCC લખેલું હોય તો નિપજ તરીકે હંમેશા આલ્ડિહાઇડ બનાવી દે. અચ્છા, PCC નું બંધારણ અથવા તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે તો એ પણ આપણે નીચે લખીએ કે જેને પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ તરીકે ઓળખવામાં આવે છે. એમનું બંધારણ શું છે? તો એમનું બંધારણ અહીંયા આવું તમને ડ્રો કરેલું કદાચ જોવા મળશે. જનરલી બંધારણ આપતા નથી હોતા, સીધું જ લખી દે છે PCC. પણ તમને બંધારણ પણ એનો ખ્યાલ હોવો જોઈએ. અહીંયા છે નાઇટ્રોજન, તો આ બનશે આપણા માટે પિરિડીન, એમની સાથે CrO3 અને Cl. તો જો પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ, તો આ થશે PCC નું સ્ટ્રક્ચર. આ ઉપરાંત બીજો ઓક્સિડાઇઝિંગ એજન્ટ તમને જોવા મળશે PDC એટલે કે પિરિડીનિયમ ડાયક્રોમેટ. અચ્છા, આનું પણ આપણે નામ લખીએ પિરિડીનિયમ
ડાયક્રોમેટ એમનું બંધારણ ડ્રો કરીએ તો હવે તમને કદાચ ખ્યાલ આવી જ ગયો હશે કે પેરિડિનિયમ એટલે કે પેરિડિનિયમ આયન છે અને એની સાથે શું છે તો કે ડાયક્રોમેટ છે. તો જો આવું બંધારણ બનશે. અહીંયા આપણી પાસે છે પેરિડિન અને એમના 2 મોલ્સ સાથે જોડાયેલો છે ડાયક્રોમેટ Cr2O7. તો અહીંયા ઓટોમેટિક આ બનશે +1 અને અહીંયા Cr2O7 -2 તો બનશે પેરિડિનિયમ ડાયક્રોમેટ. અને આમનું જે કોમન નામ છે એ છે કોનફોર્થ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. કોમન નામ ઇમ્પોર્ટન્ટ છે. અગેન શાના તરીકે ઓળખવામાં આવે છે તો કે કોનફોર્થ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવતો હોય છે. અચ્છા, જો તમને પીસીસી અથવા તો પીડીસી લખેલું જોવા મળે પ્રાથમિક આલ્કોહોલ સાથે તો એ લિપિડ તરીકે હંમેશા આલ્ડિહાઇડ આપતો હોય છે. અચ્છા, નેક્સ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો એ છે CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ પરંતુ નિર્જળ CrO3. જો અહીંયા શું હતું તો કે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ની સાથે કોણ હતું તો કે સલ્ફ્યુરિક એસિડ હતું. જો CrO3 H2SO4 અથવા તો એસિટોન હોય તો એ નિપજ તરીકે પ્રાથમિક આલ્કોહોલમાંથી હંમેશા કાર્બોક્સિલિક એસિડ આપશે, યાદ રાખો. પરંતુ જો માત્ર નિર્જળ CrO3 લખેલું તમે જુઓ તો એ નિપજ તરીકે આલ્ડિહાઇડ આપશે. બંને વચ્ચે આટલો ડિફરન્સ છે. અહીંયા તમને જોવા મળશે CrO3 H2SO4 અથવા તો CrO3 in એસિટોન તો નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ. પરંતુ જો એનહાઇડ્રસ CrO3 હોય તો નિપજ તરીકે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ મળશે. અચ્છા, નેક્સ્ટ માં કે જો CrO3 સાથે પેરિડિન જોડેલો હોય, પેરિડિન વત્તા CrO3, અહીંયા પેરિડિન ના 2 મોલ, તો આમનું નામ શું બનશે તો આને કહેવાય છે કોલિન્સ પ્રક્રિયક. શાના તરીકે ઓળખવામાં આવશે કોલિન્સ પ્રક્રિયક. અહીંયા આપણે નામ લખીએ કોલિન્સ અથવા તો એને સેરેટ પ્રક્રિયક તરીકે પણ ઓળખવામાં આવે છે, સેરેટ પ્રક્રિયક. અચ્છા, એનું બંધારણ ડ્રો કરીએ તો આવું બંધારણ મળે. જો અહીંયા આપણી પાસે છે પેરિડિન પેરિડિનના 2 મોલ્સ. અચ્છા, આની સાથે જોડાયેલો છે અહીંયાનો નાઇટ્રોજન, એને આપણું સ્થાન બદલી દઈએ, અહીંયા જોડી દઈએ છીએ નાઇટ્રોજન. તો એની સાથે જોડાયેલો છે ક્રોમિયમ, એની સાથે 3 ઓક્સિજન ડબલ બોન્ડ થી, અને અહીંયા અગેન પેરિડિન જોડાયેલું છે. તો આ થશે કોલિન્સ પ્રક્રિયક અથવા તો સેરેટ પ્રક્રિયકનું સ્ટ્રક્ચર. અચ્છા, હજુ આનામાં આગળ વધીએ તો એક ઇમ્પોર્ટન્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એ છે DMSO વત્તા CO2 Cl2 Cl2. તો જો અહીંયા પ્રક્રિયક કયો છે DMSO એટલે કે ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. ચલો નામ લખીએ ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ વત્તા ઓક્ઝાલાઇલ ક્લોરાઇડ. તો જ્યારે DMSO અથવા તો CO2 Cl2 તમને જોવા મળે તો એને ગણવાનો છે પ્રાથમિક આલ્કોહોલમાંથી નિપજ તરીકે આપતો હોય છે આલ્ડિહાઇડ. અને એમનું કોમન નામ અથવા તો એને સામાન્ય પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે, સ્વાન પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ વન કે જો તમને આમની સાથોસાથ એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ જોવા મળે AlOC CH3 એલ્યુમિનિયમ
તૃતીયક બ્યુટોક્સાઇડ જો જોવા મળે તો એ પણ નિપજ તરીકે હંમેશા પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ આપતો હોય છે. તો આટલા પ્રક્રિયકો એવા છે કે જે નિપજ હંમેશા આલ્ડિહાઇડ આપશે. અચ્છા, હવે વાત કરીએ દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન માટે. તો જો એના માટે આગળના બધા એટલે કે અહીંયા સુધીના બધા પ્રક્રિયકો જો દ્વિતીયક આલ્કોહોલ સાથે જોડે તો નિપજ તરીકે હંમેશા કીટોન આપશે. અચ્છા, તો અહીંયા આપણે નોટ કરી દઈએ, અહીંયા જ નોટ કરીએ. ચલો, કે જો તમારી પાસે દ્વિતીયક આલ્કોહોલ છે, દ્વિતીયક આલ્કોહોલ માંથી કીટોન, તો એના માટે કયા પ્રક્રિયકો વપરાશે? તો અહીંયા નોટ કરી દો કે આગળના બધા જ પ્રબળ અથવા તો નિર્બળ ઓક્સિડેશન કરતા ઉપરાંત એક એક્સ્ટ્રા અહીંયા આપણે લખવાનું છે કે અહીંયા સુધીના સ્ટ્રોંગ એન્ડ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો ખરા, ઉપરાંત એક વધારાનો છે, એ છે NBS વત્તા DME. અચ્છા, NBS એટલે N બ્રોમોસક્સિનેમાઇડ અને DME એટલે ડાઇમિથોક્સી ઇથેન. જો તમને દ્વિતીયક આલ્કોહોલ સાથે NBS વત્તા DME લખેલું જોવા મળે તો એ માત્ર હંમેશા કીટોન જ આપતો હોય છે. અને રેર કેસમાં આ માત્ર કોના માટે વપરાય છે? માત્ર દ્વિતીયક આલ્કોહોલ માટે જ યુઝ થશે, પ્રાથમિક આલ્કોહોલ માટે યુઝ થતો હોતો નથી, અથવા તો એ તૃતીયક આલ્કોહોલ માટે ઉપયોગ થશે નહીં. તો આ અપવાદ તરીકે ખાસ યાદ રાખજો. NBS પ્લસ DME જોવા મળે તો એ નિપજ તરીકે હંમેશા દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન આપતો હોય છે. અચ્છા, અને છેલ્લે એક અપવાદ અહીંયા આપણે નોટ કરવો જરૂરી છે, અને એ અપવાદ છે, નોટ કરી દઈએ. કે જો તમને અહીંયા MnO2 લખેલું જોવા મળે, MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ, એ પણ એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. અને એ કોનું ઓક્સિડેશન કરી શકે? ખાસ યાદ રાખો કે એ હંમેશા બેન્ઝાઇલિક આલ્કોહોલ નું ઓક્સિડેશન કરી શકે, અથવા તો બેન્ઝાઇલિક આલ્કોહોલ અને એલાઇલિક આલ્કોહોલ નું ઓક્સિડેશન કરી શકે. એલાઇલિક આલ્કોહોલ નું જ ઓક્સિડેશન કરી શકશે. દ્વિતીયક આલ્કોહોલ અથવા તો પ્રાથમિક આલ્કોહોલ નું ઓક્સિડેશન કરતો નથી. હા, પ્રાથમિક આલ્કોહોલ તરીકે કદાચ એ એલાઇલિક આલ્કોહોલ હોય અને બેન્ઝાઇલિક આલ્કોહોલ હોય તો એમનું ઓક્સિડેશન કરશે, પણ સ્પેસિફિક એ સપોઝ બ્યુટેનોલ છે તો એમનું ઓક્સિડેશન કરશે નહીં. આ MnO2 છે એ સિમ્પલી કોઈ સાદા આલ્કોહોલનું ઓક્સિડેશન કરતો નથી, એ સ્પેસિફિક બેન્ઝાઇલિક આલ્કોહોલ અને એલાઇલિક આલ્કોહોલ માટે જ છે. માટે એને નોટ કરીને અલગથી અથવા તો અપવાદ કરીને અલગથી લખી રાખો. એવી જ રીતના NBS ને પણ તમારે અલગથી લખી રાખવાનું છે કે માત્ર કોના માટે ઉપયોગી છે? માત્ર એ સેકન્ડરી આલ્કોહોલ માટે જ ઉપયોગી છે. જ્યારે અહીંયા પ્રાથમિક આલ્કોહોલ માટે ઘણા બધા છે. એવી જ રીતના પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ માટે પણ આપણે જુદા જુદા 3 પ્રક્રિયકો જોઈએ છીએ. અગેન રિપીટ કરો કે પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ માટે 3 પ્રક્રિયક, જ્યારે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ માટે અહીંયા જુદા જુદા પ્રક્રિયકો છે. તો કાર્બોક્સિલિક એસિડ માટેના અને આલ્ડિહાઇડ માટેના બંને થઈ અને એ બધા જ ક્યાં વપરાય છે? તો કે દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન મેળવવા વપરાય છે. ઉપરાંત NBS એ પણ વપરાય છે. જ્યારે MnO2 હોય મેંગેનીઝ ડાયોક્સાઇડ તો એ માત્ર બેન્ઝાઇલિક આલ્કોહોલ માટે જ છે અને એ એલાઇલિક આલ્કોહોલ માટે જ ઉપયોગી છે, બીજા એક પણ માટે લાગુ પડતું હોતું નથી. તો આ સાથે અહીંયા આપણો પહેલો પોઈન્ટ કે આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલ અને કીટોન
આલ્ડીહાઇડ અને કીટોન બનાવી શકો. તો પહેલા આ પોઈન્ટ નોટ કરી લ્યો, ત્યારબાદ આપણે જઈએ આલ્કોહોલના ડિહાઇડ્રોજનેશન પર. અચ્છા, આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ જોયા બાદ હવે પછી આપણે જોઈએ આલ્કોહોલના સેકન્ડ પોઈન્ટ આપણો છે આલ્કોહોલના ડિહાઇડ્રોજનેશન દ્વારા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ. અચ્છા જુઓ, અહીંયા જે આપણો પોઈન્ટ છે એના માટે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે અહીંયા પ્રોસેસ થી ડિહાઇડ્રોજનેશન છે. ડિહાઇડ્રેશન પ્રોસેસ છે ને, બંને વચ્ચે ખાસ ડિફરન્સ છે. ડિહાઇડ્રોજનેશન એટલે એમાંથી હાઇડ્રોજન દૂર થશે અને ડિહાઇડ્રેશન એટલે એમાંથી પાણી દૂર થશે. તો આ બે પ્રોસેસ વચ્ચે ખાસો એવો ડિફરન્સ છે. અચ્છા, જોઈએ કે આલ્કોહોલના ડિહાઇડ્રોજનેશન દ્વારા કેવી રીતના આલ્ડીહાઇડ અથવા તો કીટોન સંયોજનો બનાવી શકાય. તો જો, જ્યારે તમારી પાસે પ્રાથમિક આલ્કોહોલ હોય અને એમની સિલ્વર અથવા તો કોપર જેવી ભારે ધાતુઓ ઉપરથી આલ્કોહોલની બાષ્પને પસાર કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલમાંથી હાઇડ્રોજન એટલે કે OH ધરાવતા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થઈ અને આપણને આલ્ડીહાઇડ આપતો હોય છે. જ્યારે દ્વિતીયક આલ્કોહોલની બાષ્પને તમે સિલ્વર અથવા તો કોપરના ધાતુ ઉપરથી ઊંચા તાપમાને પસાર કરો છો તો ઓટોમેટિક એ તમને કીટોન આપતો હોય છે. તો અહીંયા આપણે નોટ કરી દઈએ. જુઓ કે જ્યારે આલ્કોહોલની બાષ્પને હવે આલ્કોહોલની બાષ્પ છે એટલે ઓબ્વિયસલી ઊંચું તાપમાન તો હોવાનું. આલ્કોહોલની બાષ્પને ભારે ધાતુઓ જેવી કે સિલ્વર અથવા તો કોપર પરથી પસાર કરતા હાઇડ્રોજન દૂર થઈ આલ્ડીહાઇડ અથવા કીટોન આપે છે. તમે કયો આલ્કોહોલ લેશો એના ઉપર ડિપેન્ડ છે. અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ. જુઓ કે ચલો માનો કે તમારી પાસે પ્રાથમિક આલ્કોહોલ છે CH3 CH2OH. અહીંયા આપણે પાસે કયો આલ્કોહોલ લઈએ છીએ તો કે પ્રાથમિક આલ્કોહોલ છે. પ્રાથમિક આલ્કોહોલ જો એમની બાષ્પને તમે પસાર કરો છો સિલ્વર અથવા તો કોપર તાર પરથી 573 કેલ્વિન તાપમાને તો શું થશે? તો જુઓ, અહીંયાનો હાઇડ્રોજન OH ગ્રુપમાંનો એક હાઇડ્રોજન અને OH ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન પરથી એક હાઇડ્રોજન દૂર થશે. એટલે કે એક હાઇડ્રોજન અહીંયાથી દૂર થશે અને શું થશે? બંને વચ્ચે ડબલ બોન્ડ બનશે. તો જુઓ, આવું મળશે CH3 અહીંયા C. હવે જો અહીંયાનો જે કાર્બન છે એની પાસે કેટલો હાઇડ્રોજન છે? એક હાઇડ્રોજન છે અને ઓક્સિજન એની સાથે શેના દ્વારા જોડાશે? તો કે ડબલ બોન્ડ થી. અહીંયા જુઓ, શું કામ? તો કે ઓક્સિજન અને કાર્બન બંનેની એક એક વેલેન્સી ખાલી પડે છે તો એ જોડાશે ડબલ બોન્ડ થી. તો આપણને શું મળે છે? તો જુઓ, આલ્ડીહાઇડ મળે છે. આલ્ડીહાઇડ મળશે. શું થાય છે? H2 રિમૂવ થાય છે. પરંતુ જો તમે સેકન્ડરી આલ્કોહોલ લો છો, જુઓ CH3 CH3OH અને એમને તમે સિલ્વર અથવા તો કોપર તાર પરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરો છો. કયો આલ્કોહોલ? સેકન્ડરી એટલે કે દ્વિતીયક આલ્કોહોલને પસાર કરીએ છીએ એમની બાષ્પને. તો શું થશે? તો અહીંયાથી કાર્બન પરનો હાઇડ્રોજન અને ઓક્સિજન પરનો હાઇડ્રોજન દૂર થશે અને બે વચ્ચે શું ફોર્મ થવાનું છે? ડબલ બોન્ડ ફોર્મ થશે. તો જો આવું મળશે CH3 C. અહીંયા થઈ જવાનું છે ડબલ બોન્ડ CH3 વત્તા શું દૂર થાય છે? તો કે હાઇડ્રોજન દૂર થાય છે અને નિપજ તરીકે આપણને કીટોન મળે છે. તો
તો જો અહીંયા બંને પ્રોસેસ છે એમાં દૂર શું થઈ છે તો કે હાઇડ્રોજન દૂર થતો હોવાથી એ પ્રક્રિયાને ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા કહેવાશે. હવે અહીંયા પ્રાઇમરી અને સેકન્ડરી માટે તો તમને ખ્યાલ આવી ગયો, પણ જો આની આ પ્રોસેસ એ જો તમને તૃતીયક આલ્કોહોલ માટે જોવા મળે CH3 CH3 અહીંયા OH લખેલું હોય અને જો તમને Ag અથવા તો Cu અને 573 કેલ્વિન તાપમાન આપેલું હોય તો આમાંથી આલ્ડીહાઇડ કે કીટોન મળતું નથી, પરંતુ આમનું રૂપાંતર શેમાં થઈ જાય છે? આલ્કીન માં થઈ જતું હોય છે. એટલે કે નિપજ તરીકે તમને આવું મળશે CH3 C ડબલ બોન્ડ CH2 અહીંયા થઈ જશે CH3. તો આ આખી પ્રોસેસ છે એ નિર્જલીકરણ પ્રોસેસ બની જતી હોય, એટલે કે હાઇડ્રેશન ને બદલે હાઇડ્રોજિનેશન ને બદલે હાઇડ્રેશન પ્રોસેસ થઈ જશે. શું થાય છે તો કે આ પ્રોસેસ દરમિયાન અહીંયાથી OH ગ્રુપ, આખું જ OH ગ્રુપ અને આના પરથી એક હાઇડ્રોજન દૂર થઈ અને એમની વચ્ચે ડબલ બોન્ડ મળશે અને નિપજ તરીકે આપણને શું મળે છે તો કે આલ્કીન નિપજ મળી જવાની છે. આલ્કીન અહીંયા કોણ લઈએ છે તો કે જ્યારે તૃતીયક આલ્કોહોલ લેવામાં આવે ત્યારે. તો અહીંયા ખાસ નોટ કર્યો કે જો તમારી પાસે પ્રાઇમરી આલ્કોહોલ છે અને એની બાષ્પને તમે સિલ્વર અથવા તો કોપર જેવી ભારે ધાતુ ઉપરથી પસાર કરો છો ઊંચા તાપમાને, તો નિપજ તરીકે હંમેશા આલ્ડીહાઇડ આપશે. અને જો સેકન્ડરી આલ્કોહોલની બાષ્પને આવી ધાતુ ઉપરથી ઊંચા તાપમાને પસાર કરો છો તો નિપજ તરીકે કીટોન આપશે. પરંતુ જો તૃતીયક આલ્કોહોલને પસાર કરશો એની બાષ્પને, તો એ ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા થવાને બદલે ડિહાઇડ્રેશન પ્રક્રિયા આપશે. એટલે કે નિર્જલીકરણ પ્રક્રિયા આપી અને શું આપે છે તો કે નિપજ તરીકે આલ્કીન આપતો હોય છે. તો અહીંયા આપણો આલ્કોહોલના ડિહાઇડ્રેશન દ્વારા કેવી રીતના આલ્ડીહાઇડ અને કીટોન બનાવી શકાય તો એ પોઈન્ટ કમ્પ્લીટ. અચ્છા, હવે સવાલ એ થશે કે ચલો આ બંને પોઈન્ટમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકાય. તો જો આગળનો જે ક્વેશ્ચન્સ છે એ અને આજનો ક્વેશ્ચન્સ એટલે કે અહીંયાનો ક્વેશ્ચન્સ, આ બંને પોઈન્ટમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય. તો જો અહીંયા એક્ઝામ્પલ લઈ લઈએ કે માનો કે તમને કોઈ આવો ક્વેશ્ચન્સ પૂછે છે, કઈ પ્રક્રિયા દ્વારા અથવા તો નીચેનામાંથી કયા પ્રક્રિયક દ્વારા આલ્ડીહાઇડ મેળવી શકાય છે? આલ્ડીહાઇડ મેળવી શકાય છે. અહીંયા તમને પ્રક્રિયકોના નામ આપેલા છે. ચલો એ ઓપ્શન તરીકે આપેલું છે સ્વાન પ્રક્રિયક દ્વારા તમે આલ્ડીહાઇડ મેળવી શકો છો. બીજું CrO3 H2SO4 દ્વારા તમે આલ્ડીહાઇડ મેળવી શકશો. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ K2Cr2O7 એના દ્વારા મેળવી શકશો. અને અહીંયા ફોર્થ વન આપેલો છે KMNO4. તો અહીંયા ચાર ઓપ્શન માંથી તમે કયા પ્રક્રિયકનો ઉપયોગ કરશો તો તમે આલ્ડીહાઇડ મેળવી શકશો. તો જો અહીંયા સ્વાન પ્રક્રિયક, હવે સ્વાન પ્રક્રિયક એટલે કયો તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા CrO3 H2SO4, તો જો આપણે પહેલા જોયું હતું કે આ પ્રાથમિક આલ્કોહોલ હોય તો એમાં જો આ ત્રણેય પ્રક્રિયકો તમે લખવા જશો, ઝોન્સ પ્રક્રિયક, પોટેશિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ પરમેંગેનેટ, તો આ ત્રણેય ઓપ્શન તો એવા છે કે જે હંમેશા પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ જ આપે, એ ક્યારે આલ્ડીહાઇડ આપતા નથી. તો અહીંયાનું જે સ્વાન પ્રક્રિયક છે એ નિપજ તરીકે તમને આલ્ડીહાઇડ આપતો હોય છે. અચ્છા, આ ઉપરાંત બીજો ક્વેશ્ચન છે આવો પૂછાતો હોય. જુઓ ક્વેશ્ચન્સ તરીકે, ચલો અહીંયા તમને કોઈ એક પ્રક્રિયા આપી છે, બેન્ઝીન CH ડબલ બોન્ડ CH2OH, અહીંયા છે OH, એમાંથી નિપજ તરીકે તમને મળે છે બેન્ઝીન CH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ OCH2OH, અને એવું પૂછે છે કે અહીંયા પ્રક્રિયક તરીકે કોણ લેશો. અહીંયા
કયો પ્રક્રિયક યુઝ કરશો તો તમને નિપજ તરીકે આવી નિપજ મળશે. અહીંયા તમને ઓપ્શન આપેલા છે આવા. એ શ્વાન પ્રક્રિયક, બીજો ઓપ્શન આપેલો છે કોલિન્સ પ્રક્રિયક, ત્રીજો ઓપ્શન તમને આપેલો છે નિર્જળ CrO3 અને ચોથો ઓપ્શન તમને આપે છે NNO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ. તો કઈ પ્રક્રિયા દ્વારા તમે આ નિપજ મેળવી શકશો? તો જો અહીંયા તમે જોવા જશો તો શ્વાન પ્રક્રિયક, તો શ્વાન પ્રક્રિયક માટે આપણે જોઈએ કે પ્રાથમિક આલ્કોહોલનું શામાં રૂપાંતર કરે છે? આલ્ડીહાઇડમાં, અને દ્વિતીયક આલ્કોહોલનું કીટોનમાં. તો અહીંયા જો હું અહીંયા શ્વાન પ્રક્રિયક યુઝ કરું તો શું થાય? તો અહીંયાનું જે પ્રાથમિક આલ્કોહોલ છે એનું આલ્ડીહાઇડમાં રૂપાંતર થવું જોઈએ, પણ એનું રૂપાંતર કર્યું નથી. એનો મતલબ એવો કે ત્યાં શ્વાન પ્રક્રિયક વપરાશે નહીં. અચ્છા, કોલિન્સ પ્રક્રિયક, તો કે કોલિન્સ પ્રક્રિયક પણ એના માટે જ છે કે એ પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરશે. તો એને પણ પ્રાથમિક આલ્કોહોલને તો એમનેમ જ રાખ્યો. માત્ર અહીંયા ફેર ક્યાં થાય છે? તો કે આખા જ બંધારણમાં માત્ર જો સેકન્ડરી આલ્કોહોલનું કીટોનમાં રૂપાંતર કરે છે. તો એવો કયો પ્રક્રિયક છે કે જે સેકન્ડરી આલ્કોહોલનું, માત્ર સેકન્ડરી આલ્કોહોલનું જ આ કીટોનમાં રૂપાંતર કરે છે? તો આપણે અલગથી લખ્યું હતું જો MnO2 એવો છે કે જે માત્ર બેન્ઝાઇલિક અથવા તો એલાઇલિક આલ્કોહોલનું જ કીટોનમાં રૂપાંતર કરે. તો જો આલ્ડીહાઇડ હતો તો કીટોનમાં રૂપાંતર કરશે. તો જો અહીંયા NnO2 છે તો એ શું કરે છે? અહીંયા તમે જુઓ છો આટલું બંધારણ છે એ કયું છે? જો એલાઇલિક આલ્કોહોલ છે. તો અહીંયા જે આલ્કોહોલ છે એ એલાઇલિક આલ્કોહોલ હોવાથી માત્ર એનું જ કીટોનમાં રૂપાંતર કર્યું છે. તો ખ્યાલ હોવો જોઈએ કે કયો પ્રક્રિયક ક્યાં ઉપયોગી છે. અચ્છા, પહેલા આટલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે આગળના ક્વેશ્ચન્સ જોઈએ કે આના ઉપરથી કયા અથવા તો કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકાય. પહેલા આનો સ્ક્રીનશોટ તમે નોટ કરી લો. અચ્છા, તો જો આ પોઈન્ટમાંથી આવા ક્વેશ્ચન્સ પણ બનાવી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે CH3 CH CH3 Cl, એમાંથી બને છે CH3 CH CH3 OH, અને એમાંથી હજુ નેક્સ્ટ બને છે CH3 C ડબલ બોન્ડ O CH3. તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયક A અને પ્રક્રિયક B ની પસંદગી કરો. પહેલા શું છે? આલ્કાઇલ હેલાઇડ, એમાંથી બનાવવાનું છે આલ્કોહોલ. તો તમે કયો પ્રક્રિયક વાપરશો? અને આલ્કોહોલમાંથી કીટોન બનાવવા માટે કયો પ્રક્રિયક વાપરશો? તમને ઓપ્શન આપેલા છે આવા બી. એ ઓપ્શન તરીકે આપેલો છે આલ્કોહોલિક KOH, અને બી પ્રક્રિયક તરીકે આપ્યો છે PCC. અચ્છા, બીજું આપ્યું છે આલ્કોહોલિક KOH, અને બી પ્રક્રિયક તરીકે આપેલો છે MnO2. સી ઓપ્શન આપેલો છે જલીય NaOH, અને બી પ્રક્રિયક તરીકે છે MnO2, અને ડી ઓપ્શન તરીકે જોવા જઈએ તો જલીય NaOH, અને અહીંયા આપેલું છે NBS. ચલો, તો આ ચાર ઓપ્શન માંથી કયો ઓપ્શન સાચો ગણાશે? તો જો અહીંયા આલ્કોહોલિક KOH એ તમે જોવા જશો તો એ સ્ટ્રોંગ બેઝ છે. જુઓ અહીંયા આપણી પ્રક્રિયા શું છે? તો કે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કોહોલ, એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બની. અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ હંમેશા વીક બેઝમાં થાય. તો અહીંયા તો પહેલા બે ઓપ્શનમાં સ્ટ્રોંગ બેઝ છે, અને સ્ટ્રોંગ બેઝ એ આલ્કાઇલ હેલાઇડ સાથે હંમેશા વિલોપન પ્રક્રિયા આપે છે, એટલે ઓટોમેટિકલી પહેલા બે ઓપ્શન આપણા નીકળી જશે. અચ્છા, રહી વાત બીજા બે ઓપ્શનની, તો કે અહીંયા જલીય NaOH એટલે વીક બેઝ છે. તો એ પ્રાથમિક અહીંયા આલ્કાઇલ હેલાઇડ છે તો એમાંથી આલ્કોહોલ આપશે, કારણ કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બનાવતું હોય છે. અચ્છા, તો અહીંયા આપણે યુઝ કરશું જલીય NaOH. પણ આલ્કોહોલમાંથી કીટોન બનાવવા માટે કયા પ્રક્રિયા વપરાય? તો એમનું લિસ્ટ જો આજના લેક્ચરમાં આપણે જોયું છે. તો અહીંયા સુધીનો જે ક્વેશ્ચન્સ છે ને
એ આલ્કાઇલ હેલાઇડ એટલે કે આલ્કાઇલ હેલો આલ્કેન અને હેલો એરિન નો બને. અને અહીંયાથી અત્યારનો ક્વેશ્ચન્સ એટલે કે નેક્સ્ટ ક્વેશ્ચન એ આજના લેક્ચરનો બન્યા છે. તો જો સેકન્ડરી આલ્કોહોલમાંથી કીટોન બનાવવો છે તો કયા કયા પ્રક્રિયકો વપરાય? તો એમાં તમને ખ્યાલ છે હવે કે MnO2 એ એવો પ્રક્રિયક હતો કે માત્ર બેન્ઝાઇલિક અને એલેલિક આલ્કોહોલ નું જ કીટોનમાં અથવા તો આલ્ડીહાઇડમાં રૂપાંતર કરે છે. દ્વિતીયક આલ્કોહોલ કે પ્રાથમિક આલ્કોહોલ નું રૂપાંતર કરતો નથી. તો MnO2 અહીંયા જલીય NaOH એ યોગ્ય છે, પણ બી પ્રક્રિયક તરીકે MnO2 જલાઈ શકીએ નહીં. માટે આપણા માટે સી ઓપ્શન પણ ખોટો બનશે. તો ડી ઓપ્શન આપણા માટે કરેક્ટ છે. જો NDS N બ્રોમોસક્સિનેમાઇડ વત્તા આપણે લીધો તો DNE, તો એ સેકન્ડરી આલ્કોહોલ કીટોનમાં રૂપાંતર કરશે. તો આવા ક્વેશ્ચન્સ પૂછી શકાતા હોય છે. અચ્છા, હજુ એક ક્વેશ્ચન લઈ લઈએ કે ચલો આવો ક્વેશ્ચન સપોઝ તમને પૂછવામાં આવે અથવા તો આવો ક્વેશ્ચન નીકળી શકે. CH3 C CH3 CH3 અહીંયા છે OH, અહીંયા છે NH2, અહીંયા મળે છે CH3 CCH3 CH3, અહીંયા NH2, અને બીજી પ્રક્રિયા આવી છે Cu 573 કેલ્વિન ટેમ્પરેચર CH3 C ડબલ બોન્ડ CH2 CH3. ચલો આવો ક્વેશ્ચન્સ તમને આપેલો છે ને એવું પૂછે કે અહીંયા પ્રક્રિયા A અને પ્રક્રિયા B ના નામ જણાવો. કઈ પ્રક્રિયા છે? પહેલી પ્રક્રિયા કઈ અને બીજી પ્રક્રિયા કઈ? ઓપ્શન તરીકે તમને આવું આપ્યું છે. વિસ્થાપન. અચ્છા, વિસ્થાપન પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા. ચલો A તરીકે યોગશીલ પ્રક્રિયા, B તરીકે વિલોપન પ્રક્રિયા. બીજો ઓપ્શન આપ્યો છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને યોગશીલ પ્રક્રિયા. સી ઓપ્શન તરીકે આપેલો છે વિનિમય પ્રક્રિયા, વિનિમય પ્રક્રિયા, અને એના ઓપ્શનમાં બી પ્રક્રિયા તરીકે સપોઝ કીધું છે ડી હાઇડ્રોજીનેશન પ્રક્રિયા. આન્સર ડી આપેલો છે, ઓપ્શન ડી તમને આપેલો છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી, અને અહીંયા આપેલું છે ડી હાઇડ્રેશન પ્રક્રિયા. અચ્છા, તો ચલો આમાંથી સિલેક્ટ કરવાનો છે કે આ ચાર ઓપ્શન પૈકી કયો ઓપ્શન આના માટે સાચો ગણાશે. તો જો પહેલો ઓપ્શનમાં આપણે જોવા જઈએ તો યોગશીલ પ્રક્રિયા. તો યોગશીલ પ્રક્રિયામાં હંમેશા જુઓ તો કે દ્વિબંધ તૂટે અને ત્યાં આગળ કોઈ વિસ્થાપિત સમૂહ દાખલ થાય. તો અહીંયા એ ઓપ્શન તરીકે એ તો છે નહીં. અહીંયા ઓટોમેટિક આપણને ખબર પડશે કે આ છે એ તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપણે જો OH ને દૂર કરી એની જગ્યાએ ગોઠવાય છે, એટલે ઓટોમેટિકલી આપણે પહેલી પ્રક્રિયા ખબર પડી કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. તો જો આ બે ઓપ્શન આપણા માટે નીકળી જશે. વધ્યા અહીંયા બે ઓપ્શન. તો ચલો બેમાં કેન્દ્રાનુરાગી પહેલી પ્રક્રિયા માટે છે, બીજી પ્રક્રિયા માટે તો કે યોગશીલ છે. તો જો બીજી પ્રક્રિયા યોગશીલ ગણાશે. યોગશીલ માટે તો આપણે જોઈ લીધું કે દ્વિબંધ તૂટવાની પ્રક્રિયા જે હોય અને ત્યાં વિસ્થાપન થતું હોય અથવા તો ત્યાં બીજો કોઈ સમૂહ દાખલ થતો હોય તો એને યોગશીલ કહેવાય. પણ અહીંયા તો શું થાય તો કે તૃતીયક આલ્કોહોલ છે અને એમાંથી આલ્કીન મળે છે. તો એ પ્રક્રિયા કઈ બનશે તો કે ડિહાઇડ્રેશન છે, એટલે કે નિર્જલીકરણ પ્રક્રિયા છે. તો ઓપ્શન ડી આપણા માટે કરેક્ટ આન્સર બનશે. તો કેવા પ્રકારના ક્વેશ્ચન્સ બનાવી શકાય અથવા તો કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકાય તો એમની અહીંયા આપણે થોડીક ઝલક જોઈ. આ ઉપરાંત આપણે બીજા કેટલાક ક્વેશ્ચન્સ છે એ ચેપ્ટરના એન્ડિંગમાં એક્સ્ટ્રા લેક્ચર તરીકે કવર કરશું. પણ ત્યાં સુધી આવા પ્રકારના ક્વેશ્ચન્સ એ આપણે દરેક પોઈન્ટની પાછળ કવર કરતા જઈશું, જેથી તમને આઈડિયા આવે કે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ બનાવી શકાય અને કેવા ક્વેશ્ચન્સ પૂછી શકાય. તો આ સાથે જ અહીંયા આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ.